મહત્વના સમાચાર બોર્ડર ઉપર આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સરહદી ભાગ હોવાના કારણે પાકિસ્તાન તરફથી ધમાકા સંભળાયા છે, તેથી જ તમામ ગામોને એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીએ પણ એક શકમંદની ધરપકડ કરી છે। સરહદી વિસ્તારમાંથી આ શકમંદની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનથી અગત્યના સમાચાર, જેસલમેરથી સૌથી મોટા અને અગત્યના સમાચાર મંતવ્ય ન્યૂઝ ઉપર આપ જોઈ શકો છો। બોર્ડર ઉપર આવેલા તમામ જેટલા પણ ગામો છે તેને એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે। પાકિસ્તાન તરફથી ધમાકાના જે અવાજ સંભળાઈ રહ્યા છે, કહી શકાય કે તેની નાપાક હરકતમાંથી તે બાજ નહીં આવે। કૂતરાની પૂંછડી વાંકી તે કહેવત ચોક્કસથી પાકિસ્તાનને લાગુ પડે છે। તેથી જ હવે કહી શકાય કે સરહદી વિસ્તારમાંથી તે ગમે ત્યારે હુમલાને અંજામ આપી શકે છે અને અત્યારે જે હુમલાના એટલે કહી શકાય કે ધડાકાના અવાજ આવી રહ્યા છે તે સાંભળતાની સાથે જ બોર્ડર પર આવેલા તમામ જે ગામો છે તેને એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે અને ત્યાંથી તેમને દૂર ખસેડી દેવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓ પણ હાલમાં સતર્ક બની ગઈ છે। એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી છે તે આખરે ક્યાંથી આવ્યો અને તેની સાથે આખરે કોણ સંડોવાયેલું છે તે અંગેની એસઓજી દ્વારા તેમજ બીએસએફ દ્વારા હાલમાં પૂછપરછ થઈ રહી છે। આપને જણાવીશું કે રાજસ્થાનથી અગત્યના સમાચાર છે। ગમે તે સમયે પાકિસ્તાન ફરી એકવાર તેની નાપાક હરકત બતાવી શકે છે। દર્શક મિત્રો, આપને ખ્યાલ જ હશે કે હર હંમેશા એલઓસી ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન કરતું આવ્યું છે અને ભારત દ્વારા તેની જવાબી કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે જે હુમલાને અંજામ આપ્યો, 3:30 વાગે 200 થી 300 આતંકીઓ ઠાર કરી દેવામાં આવ્યા। ભારત દ્વારા જે વાયુસેના એરફોર્સ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ સમાચાર મળી રહ્યા છે કે અમે શાંતિમાં માનીએ છીએ તેવું પીએમ ઇમરાન ખાને જણાવ્યું હતું, પરંતુ તે શાંતિમાં નથી માનતા। તેનું ઉદાહરણ આપ અત્યારે જોઈ શકો છો। ધડાકાના અવાજ અત્યારે પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે અને આ ધડાકાના અવાજ સંભળાયા બાદ રાજસ્થાનના જેસલમેરથી જે સમાચાર મળી રહ્યા છે કે તમામ બોર્ડર પરના જેટલા પણ ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।